નરકુશ પાવતની જગતની અંદરમાં બધું છે. તમે કીર્તિ મેળવી શકો, નામના મેળવી શકો, સંપત્તિ મેળવી શકો, સત્તા મેળવી શકો, પણ એની પાછળ સતત પુરુષાર્થ કરવો પડે. પુરુષાર્થ વિના કંઈ ન થાય. સકલ પદાર્થ જગની માય કર્મહી નરકુશ પાવત નહીં. મહેનત કરેલી પરમાત્મા આપે. એક વાર બે વાર નિષ્ફળ જાય તો હિંમત નહીં હારવાનું. ધ્રુવજી કીધું હતું કે મને એવો રસ્તો બતાવો કે પરમાત્માના દર્શન કરી શકું. નારદજી કીધું ભલે બેટા, કવચ મંત્ર આપ્યો. જંગલમાં જવું તું ને, હિંસક પ્રાણીઓ હોય, કીધું કે ન્યા કદાચ વાઘ, વરુ, સિંહ આવા હિંસક પ્રાણીઓ હોય તને મારી નાખશે. પ્રભુ એનો મને ડર નથી. જ્યારે આપણું નિમિત્ત છે ને, જે દિવસે ને જેના નિમિત્ત છે ને એથી જ મૃત્યુ થવાનું છે. એમના મૃત્યુ આ તો આપણે ઘણા બધા ઉપાયો કરવું પડે એવું નથી કંઈ, પણ એમ જ્યારે આપણું અંત સમય આવ્યો ત્યારે કોઈ ડોક્ટર ન રોકી શકે, પૈસા ન રોકી શકે, વડીલો સંબંધી કોઈ રોકી શકતા નથી. ભલે બેટા જાઓ. ઓમ નમો ભગવતે વાસુદેવાય આવો મંત્ર ઉચ્ચાર કરજો. કવચ મંત્ર આપ્યો એટલે પોતે રક્ષણ કરી શકે ને એને કાંઈ પણ વિઘ્ન ન કરી શકે કોઈ. કવચ મંત્ર કરો, પછી ઓમ નમો ભગવતે વાસુદેવાય આવો મંત્ર આપ્યો અને જાઓ મધુવનની અંદરમાં યમુનાજીના તટ પર તમે જઈને ભજન કરજો. ત્યાં ગયા અને એક સુંદર એવી શિલા, પથ્થર હતો મોટો બધો, એની ઉપર પોતે બેઠા છે. કંદમૂળ અને ફળફૂલ ખાય. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આવા મંત્ર ઉચ્ચાર કરે છે. એક મહિનો દિવસ નીકળી ગયો, પરમાત્મા ન આવ્યા. એટલે એના મનની અંદરમાં એમ થયું છે કે હું આ કંદમૂળ ને ફળફૂલ ખાઉં છું ને એટલે ભગવાન આવતા નથી, પરમાત્મા આવ્યા નથી. એટલે કદાચ એક કંદમૂળ અને ફળફૂલ ખાવા છોડી દીધા. આપ મેળાએ ધરતી ઉપર પત્તા પડી જાય ને, જે સૂકા પાંદડા ખાઈને ભજન કરે, સતાય ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. સતાય પરમાત્મા ન આવ્યા. એ સૂકા પાંદડા છોડી દીધા. કેવલ જલ પી, પાણી પી, આહાર કરી અને ભગવાનની આરાધના કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. સતાય પરમાત્મા આવતા નથી. એમ થયું છે કે હું આ પાણી પીઉં છું ને એટલે ભગવાન નથી આવતા. પાણી છોડી દીધું. નાનકડું બાળ, આ હઠિયો કહેવાય, બધાનું કામ નહીં. એ તો જે આગલા જન્મનું અધૂરું હોય તે કરી શકે, પહેલા તો અનુભવ કરવો પડે. એટલે કીધું કે પરમાત્મા નથી આવતા. પાણી છોડી દીધું. કેવલ એમને શ્વાસ ઉપર રહી ભગવાનનું ભજન કરે. ત્યાર પછી ઊભા રહી અને ભગવાનની ભક્તિ કરે છે. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય. સતાય પરમાત્મા ન આવ્યા. એક પગે ઉભા રહીએ, અંતે જમણા પગના અંગૂઠા ઉપર ઉભા રહીએ છે ને ભગવાનનું સ્મરણ કરે. હવે ખાલી આપણે 5 મિનિટનો સમય નથી રહેતો. ભજન કરતા હોય, માળા કરતા હોય, પૂજા કરતા હોય, ભલે આસન ઉપર હોય, પણ આપણું મન સ્થિર નથી રહેતું. ત્યારે સતયુગ હતો, ત્યારે કળિયુગ છે. એટલે જ કીધું છે કે યજ્ઞ કઠિન છે, તપ કઠિન છે, કેવલ નામ આધારા. ભગવાનનું નામ સ્મરણ કરે ને તોય કલિયુગની અંદરમાં માણસનો ઉદ્ધાર થઈ જાય છે. અને આપણે જે શરીરનો આહાર છે ને એ અનાજ છે, ફળફૂલ વગેરે છે. જે આત્માનો આહાર છે ને એ સત્સંગ અને ભગવાનનું સ્મરણ, સેવા, આ આત્માનો આહાર છે. જમણા પગના અંગૂઠા ઉપર ઉભા રહીને પરમાત્માને યાદ કરે છે. ત્યારે બ્રહ્માંડ ડોલવા લાગ્યું. એક અંગૂઠા પર ઉભા છે, શરીરનો આમ ડોલે ને તો બ્રહ્માંડ આખું ડોલવા લાગ્યું. જેમ ધરતી કપનો આંચકો લાગ્યો હતો ને, ખાલી 30 સેકન્ડ 1 મિનિટમાં તો આખો દેશ આમ ડોલવા લાગ્યો હતો. બધા હાલક ડોર થઈ ગયા હતા. તો સ્વર્ગલોક અને આખું સૌ બ્રહ્માંડ ડોલવા લાગ્યા. ભગવાનને બધા પ્રાર્થના કરવા લાગ્યા કે હે પરમાત્મા, કોઈ સાધના કરે છે, કોઈ તપસ્યા કરે, આપ વરદાન દેવા માટે જાઓ. ત્યારે ભગવાને કીધું હતું કે મારો નાનકડો પ્રિય એનો બાળક છે, એના દર્શન કરવા માટે જવું છે. દર્શન દેવા માટે નહીં, એના દર્શન કરવા માટે જવું છે. પણ એને તો સમાધિ લાગી ગઈ હતી. જેમ આપણે નિંદ્રા આવી જાય ને કોઈ ખબર ન પડે, નિંદ્રામાં તો હજી ખબર પડે, સહજ સમાધિ લાગી ગયા પછી તો બિલકુલ ખબર ન પડે. સમાધિ લાગી ગઈ. સૌદ બ્રહ્માંડનો નાથ પરમાત્મા ત્યાં દર્શન દેવા આવે છે મધુવનની અંદરમાં. અને ત્યારે ધ્રુવ સમાધિમાં હતા. ઓમ નમો ભગવતે વાસુદેવાય, ઓમ નમો ભગવતે વાસુદેવાય આવા મંત્ર ઉચ્ચાર કરતા હતા. પણ એને જગાડવા માટે
સૌદ બ્રહ્માંડનો નાથ પરમાત્મા શંખ ચક્ર પદ્મ ધારણ કરેલું છે. ગળાની અંદરમાં વૈજયંતી નામની માળા છે. અને જ્યારે સમુદ્ર મંથન કર્યું હતું અને જ્યારે કૌસ્તુભ નામનો મણિ નીકળ્યો હતો ભગવાનના હૃદય ગળામાં બિરાજેલા છે એવા પરમાત્મા વિષ્ણુ પરમાત્મા એને દર્શન દેવા માટે આવે ને એનો જે શંખ હતો ને એ પરમાત્મા એને ગાલમાં અડાડીને સમાધિમાંથી જાગૃત કરે અને જાગૃત ત્યારે સષ્ટાંગલી દંડવત પ્રણામ પરમાત્માને કરે છે. અને ભગવાને કીધું હતું કે બેટા માગી લે. એ અપેક્ષા હોય ને આજ આપણે બધાને કંઈક હોય, કોઈ પૈસા જોતા હોય, કોઈ સંતાન જોતું હોય, કોઈ કીર્તિ જોતી હોય, છેલ્લે કંઈ ના જોતું હોય, મોક્ષ જોતો હોય. કંઈક તો અપેક્ષા હોય તો જ આપણે કરી શકીએ ને. કંઈ તમન્ના વિના કંઈ આગળ કરી ન શકીએ. થોડીક તમન્ના હોય જ. કીધું ભગવાને કે માગી લે બેટા, શું જોઈ છે? પ્રભુ મારે કાંઈ નથી જોયું. હવે તો તમારા દર્શન થઈ ગયા.